ગુજરાતના ગાંધીનગર ખાતે 6 જુલાઈએ 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સહકારી સંસ્થાઓ બધા માટે સારું ભવિષ્ય બનાવે છે. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ 2024ની થીમ છે, જે અંતર્ગત ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજર રહેશે અને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમના ભાગરૂપે આજે ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ મહાત્મા મંદિર સ્થળની વિઝિટ કરી કાર્યક્રમ વિશે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે આ કાર્યક્રમમાં 5000 જેટલા અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેશે. સાથે જ 200 જેટલા રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહેશે. વધુ માહિતી આપતા જણાવ્યું કે 3 વર્ષ પહેલાં સહકારિતા મંત્રાલય બનાવવામાં આવ્યું હતું, જેનું સુકાન અમિત શાહને સોંપવામાં આવ્યું હતું. આજે દેશની 17 ભાષામાં પોર્ટલ બનાવ્યા છે. 54 જેટલી યોજનાઓનો લાભ લોકોને મળશે. આ કાર્યક્રમ ગુજરાતમાં પ્રથમવાર યોજાશે. જે પ્રતિનિધિઓ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, 200 જેટલા રાષ્ટ્રીય કક્ષાથી જે ટોપ કક્ષા ઉપર કામ કરે છે એના પ્રતિનિધિઓ હાજર રહેશે. અને ગુજરાત માટે ગૌરવનો વિષય એ છે કે અમિતભાઈએ નિર્ણય દિલ્હીના બદલે ગુજરાતમાં આ કાર્યક્રમની ઉજવણીનો નિર્ણય કર્યો અને એ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે કે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પહેલી વખત ગુજરાતમાં થઈ રહ્યો છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જીએસસી બેંક તરફથી, અન્ય સહકારી સંસ્થાઓ અમૂલ તરફથી, ગુજકોમાસોલ તરફથી અને અન્ય સંસ્થાઓ તરફથી જે રીતે નીચે સુધી પોતાના સભાસદોને સંદેશો આપીને આ સંમેલનમાં હાજર રહેવા માટે નિમંત્રણ આપ્યા છે. અને અમિતભાઈનો સંદેશો ગુજરાતના સહકારી ક્ષેત્રને આજે દેશનું રોલ મોડલ ગણાય છે, એને વધારે તેજીલું, શક્તિશાળી બનાવીને દેશને ગુજરાતના સહકારી ક્ષેત્રના માધ્યમથી માર્ગદર્શન મળશે, એક નવી તાકાત મળશે. એવા શુભ હેતુથી 6મી તારીખે ગુજરાતમાં આ કાર્યક્રમ છે. અને આ મીડિયાના મિત્રો તરફથી જે રીતે આ સમાચારોને છેક સુધી પહોંચાડીને ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ખાસ કરીને યુવા વર્ગ જોડાય અને નવી પેઢી રોજગારી માટે જે પ્રયાસો કરતા હોય, તો સહકારી ક્ષેત્રથી કેટલી રોજગારીઓ પ્રાપ્ત થાય એવી અનેક યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે અને વધારે તેજથી થવા જઈ રહ્યું છે. એની વાત અમિતભાઈ શાહના મોઢેથી સાંભળીને એક નવી તાકાત મળશે ગુજરાતને. અને એમાં સૌને આવવા માટે નિમંત્રણ આપવા માટે આપ સૌના માધ્યમથી આજે અમે નિમંત્રણ આપીએ છીએ. જગદીશભાઈ, અજયભાઈ સહિત અમૂલના ચેરમેન સહિત બધા જ લોકો એના માટે જે પ્રયાસ કરી રહ્યા છે એને સફળ બનાવવામાં આપનું યોગદાન મુખ્ય રહેશે. આપ સૌનો આભાર.